મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નવોદય પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ છે. ત્યારે આપણી સાયંકાલ શિક્ષા અભિયાન યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. આજે આપણે નવોદય પ્રવેશ પરીક્ષામાં જે સૌથી અઘરો જે ભાગ પડે છે આપણને, એ છે અંકગણિત. અને આ અંકગણિતના થોડા એવા દાખલાઓ લઈને આવ્યો છું જે તમને સરળતાથી સમજ પણ પડી જશે. અને જો આવા દાખલા પરીક્ષામાં આવે તો કેવી રીતે એનો જવાબ શોધી શકીએ, તેના માટેની સમજૂતી સાથે, વિસ્તૃત સમજૂતી સાથે હું તમને આજનો વિડીયો સમજાવવા જઈ રહ્યો છું. નાનકડો દાખલો છે કે એક ચોરસ પ્લોટ છે જેનું ક્ષેત્રફળ 400 ચોરસ મીટર છે. કેટલું છે મિત્રો? 400 ચોરસ મીટર. ચોરસ મીટર એકમ જોઈને તમારે યાદ રાખી લેવાનું કે આ છે એનું ક્ષેત્રફળ છે, અથવા તો 400 મીટરનો વર્ગ પણ આપેલું હોઈ શકે આની જગ્યાએ. તો આપણે સમજી જવાનું કે આ છે ક્ષેત્રફળ. હવે એની પરિમિતિ માંગી. એનો મતલબ કે તમને ચોરસની પરિમિતિનું સૂત્ર આવડવું જોઈએ. શું છે ચોરસની પરિમિતિ? તો ચોરસની પરિમિતિનું સૂત્ર છે મિત્રો, કાં તો બધી બાજુનો સરવાળો કરો અથવા તો 4 ગુણ્યા બાજુની લંબાઈ. આ છે તમારી ચોરસની પરિમિતિ. એનો મતલબ કે જો તમારે આ ચોરસની પરિમિતિ શોધવી હોય તો તમારી પાસે હોવું જોઈએ લંબાઈ. શું હોવું જોઈએ? લંબાઈ. હવે તમે કહેશો સાહેબ આમાં તો લંબાઈ તો આપી જ નથી. તો મિત્રો કઈ વાંધો નહીં, ચોરસનું ક્ષેત્રફળ તો આપેલું જ છે ને આપણને. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ. આ ચોરસનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? તો 400 આપ્યું છે. હવે લંબાઈ શોધવી હોય તો બે ઓપ્શન છે. શું છે? તો લંબાઈનો વર્ગ કરો આ બાજુ. લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ. તો આપણે આ બાજુ વિચાર 400 કોનો વર્ગ છે? તો મિત્રો 420 નો વર્ગ છે. કોનો છે? 20 નો વર્ગ. બંને બાજુથી વર્ગ ઉડી જાય તો લંબાઈ વધે આપણી પાસે ખાલી 20. કેટલી વધે? 20. સમજાયું? હવે આપણે જોઈએ પરિમિતિ. પરિમિતિ કેટલી હશે? તો પરિમિતિ એટલે 4 ગુણ્યા બાજુની લંબાઈ. તો 4 ગુણ્યા બાજુની લંબાઈ આપણને મળી 20. તો 20 ગુણ્યા 4 કરીએ એટલે 80 મીટર આ આપણી પરિમિતિ થઈ જાય. રેડી? તો આ દાખલો ગણવા માટે તમને બે વસ્તુ આવડવી જોઈએ. કઈ વસ્તુ આવડવી જોઈએ? નંબર 1 ચોરસનું ક્ષેત્રફળ અને નંબર 2 ચોરસની પરિમિતિ. ઠીક છે મિત્રો? આવી રીતે આ દાખલાનો સોલ્વ કરી શકીએ છીએ. તો અગર ઓપ્શનમાંથી જોવા જઈએ તો ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર થઈ જાય. એના પછી 15 મીટર ગુણ્યા 10 મીટરના ભોંયતળિયા પર 50 સેન્ટીમીટર ગુણ્યા 30 સેન્ટીમીટરની કેટલી ટાઇલ્સ લગાવી શકાય? આ પ્રકારના જ્યારે દાખલા આવે ત્યારે ખૂબ ઇઝી હોય. તમારે શું યાદ રાખવાનું? કેટલી ટાઇલ્સ, આ ટાઇલ્સની સંખ્યા શોધવાની હોય ને, એટલું યાદ રાખવાનું કે તમારે ભાગાકાર કરવાનો હોય. શું કરવાનો હોય? ભાગાકાર. શેનો ભાગાકાર? તો આના ક્ષેત્રફળનો ભાગાકાર કરવાનો હોય. કારણ કે જ્યારે આપણે ટાઇલ્સ લગાવીએ ને મિત્રો, ત્યારે આ ટાઇલ્સ જગ્યા રોકે. શું કરે? જગ્યા રોકે. ઠીક છે? તો આ પ્રકારના દાખલામાં શું કરવાનું હોય? તો ટાઇલ્સની સંખ્યા શોધવા માટે તમારે ભાગાકાર કરવાનો હોય. ઘણીવાર આવો દાખલો પૂછે કે એક મોટું પીપ છે અથવા તો એક મોટો બોટલ છે. એ મોટા બોટલમાંથી નાની દવાની કેટલી સીસી ભરી શકાય? એ સીસીની સંખ્યા શોધવા માટે પણ તમારે ભાગાકાર કરવાનો હોય. શું ભાગાકાર કરવાનો? તો યાદ રાખવાનું, ઉપર ભોંયતળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા નીચે ટાઇલ્સનું ક્ષેત્રફળ. હવે ભોંયતળિયું કેવું છે? તો લંબાઈ અને પહોળાઈ છે. એનો મતલબ ભોંયતળિયું લંબચોરસ છે. અને ટાઇલ્સ તો 50 અને 30 સેન્ટીમીટર છે. એનો મતલબ એ પણ લંબચોરસ છે. બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની મિત્રો, ભાગાકારમાં એકમ સરખા હોવા જોઈએ. અહીંયા મીટર છે, અહીંયા સેન્ટીમીટર છે. એટલે ખાસ યાદ રાખવાનું કે મીટરને સેન્ટીમીટરમાં ફેરવી દેવાનું. તો ઉપર આટલું કરવાનું, 15 મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 100 જોડે ગુણાકાર ગુણ્યા 10 મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 100 જોડે ગુણાકાર ભાગ્યા 50 તો સેન્ટીમીટર જ છે, 30 પણ સેન્ટીમીટર છે. એનો કોઈ ઇસ્યુ છે નહીં. રેડી? હવે એક બાજુથી 0 0 ઉડાડો તો અહીંયાથી આ 0 ગયો અને અહીંયાથી બીજો 0 ગયો. વધ્યા કેટલા? તો જોઈ લો, અહીંયાથી ઉડ્યું 5 તરી 15. રેડી? અને નીચે 3 છે, 3 પણ ઉડી જાય, 3 એકા 3. તો શું વધ્યું જોઈ લો, અહીંયાથી વધ્યા 100. કેટલા વધ્યા? 100. રેડી? આ બાજુથી વધ્યા 100 અને અહીંયાથી વધ્યા 10.
100 ગુણ્યા 10 કરશો એટલે 1000 ટાઇલ્સ જોઈશે. કેટલી ટાઇલ્સ જોઈશે? 1000. સમજાયું? તો આ પ્રકારના દાખલા આવે એટલે તમારે કોઈ ચિંતા કર્યા વગર ક્ષેત્રફળનો ભાગાકાર કરી દેવાનો. પણ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આપણે ભાગાકાર કરીએ ત્યારે એના એકમો સરખા હોવા જોઈએ. તો ઓપ્શન પ્રમાણે જોઈએ તો બી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર. રેડી મિત્રો? આ પીડીએફ મેં આપણા સાયંકાલ શિક્ષા અભિયાનના વોટ્સઅપ ગ્રુપમાં અપલોડ કરેલી છે. જો તમારે આ પીડીએફ વોટ્સઅપ જોઈતી હોય તો આપ મારો મોબાઈલ નંબર છે 76 23 98 15 16. એ નંબર ઉપર તમે મેસેજ કરી શકો તમારું નામ લખીને, તો હું તમને આ પીડીએફ વોટ્સઅપ કરી દઈશ. અઘરો પડતો જે દાખલો છે એ આ છે. 528.015 પાંચની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત. મિત્રો, સ્થાન કિંમત વચ્ચેનો તફાવત તો દૂરની વાત છે, પણ ઘણા બધા બાળકો એવા હોય છે કે જેમને આમાં સ્થાન કિંમતમાં પણ સમજ નથી પડતી. મારે ખાસ એમને આજે સમજાવવા છે. મિત્રો, 528.015 શું ધ્યાન રાખવાનું છે તમારે? તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પોઈન્ટ પહેલાના જે 8 છે ને એ એકમમાં ગણાય. શેમાં ગણાય? એકમમાં. પછી 2 છે ને એ દશક કહેવાય અને 5 છે ને એ 100 કહેવાય. સમજાયું? પોઈન્ટ પહેલાનો જે અંક હોય ને, પોઈન્ટ પહેલાનો જે અંક હોય એટલે કયો? તો ધ્યાન રાખજો અહીંયા. પોઈન્ટ પહેલાનો એટલે કોણ છે? તો 8 એકમ, 2 દશક અને 5 100. તમને એમ થાય સાહેબ 0 શું કહેવાય? તો મિત્રો અહીંયાથી આવું હોય. 0 છે ને દશાંશ કહેવાય, 1 છે ને શતાંશ કહેવાય અને 5 છે ને સહસ્ત્રાંશ કહેવાય. એટલે એના છેદમાં 10 100 ને 1000 હોય. હવે આમાં શું પૂછ્યું આપણને? તો 5ની સ્થાન કિંમતનો તફાવત. તો પહેલા આપણે કયા 5ની સ્થાન કિંમત લખવાની? એકમ, દશક અને 100 વાળા 5ની. એટલે પહેલા 5ની સ્થાન કિંમત જોવા જઈએ તો 500 થાય. સમજાયું? બીજો 5 કયા સ્થાનમાં છે? તો આ દશાંશ. જોજો જરાક ભૂષીને સમજાવું. તો બીજો જે છે તે એ અગર જોવા જઈએ તો એ કયા સ્થાનમાં કહેવાય? તો મિત્રો એ કહેવાશે આપણો દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ એટલે 5ના છેદમાં 1000 હોય. અને સ્થાન કિંમત એટલે કેટલી? તો છેદમાં 1000, 10, 100 કે 1000 હોય તો ઉપરવાળી સંખ્યા એમની એમ, નીચે 3 0 વાળી સંખ્યા છે એટલે 3 સંખ્યા પછી પોઈન્ટ, આગળ 2 0 આવે. એનો મતલબ આ જે પાંચડો છે ને, આ પાંચડો એની સ્થાન કિંમત મિત્રો થાય 0.005. ખબર પડી? આવું થાય. પછીનો તફાવત. તફાવત એટલે બાદબાકી કરવાની. હા, હવે ખાસ લખવામાં ધ્યાન રાખવાનું. મેં કેમ અહીંયા 0.05 લખ્યા? મિત્રો 500માં પોઈન્ટ નથી, તો 500 ની પછી પોઈન્ટ લખીને તમે 00 લખી શકો. ખબર પડે છે? હવે આપણે આની બાદબાકી કરવાની છે. તો આવી રીતે લખશો તો તમારો દાખલો સાચો પડશે. 0 માંથી 5 ના જાય, દશક લે તો 10 માંથી 5 જાય તો 5. અહીંયા હશે 9, અહીંયા પણ હશે 9, પોઈન્ટની નીચે પોઈન્ટ, અહીંયા હશે 9, અહીંયા પણ હશે 9 અને આની પાસે હશે 4. તો આપણો રાઈટ આન્સર 499.995 થઈ જાય. એટલે જો ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. રેડી? તો આપણે 3 દાખલા શીખ્યા. કેટલા દાખલા શીખ્યા મિત્રો? 3 દાખલા. ઠીક છે, આગળ જઈએ. ચોથો દાખલો. 61 2500 રૂપિયામાં વેચવાથી 25% નફો મળે છે. 25% નફો મળે છે એનો મતલબ એવો થાય, જો ધારી લઈએ 100 રૂપિયાની વસ્તુ હોય. કેટલાની વસ્તુ હોય? 100 રૂપિયાની. 100 રૂપિયાની ઉપર 25%નો નફો, એનો મતલબ કે 125 રૂપિયામાં વેચી કહેવાય. કેટલા વેચી કહેવાય? 125 રૂપિયામાં. હવે 125માં વેચી છે એના બરાબર તો કેટલા રૂપિયા છે? તો 2500 રૂપિયા. તો 125 બરાબર 2500. તો આપણે ખરીદ કિંમત એટલે મૂળ કિંમત એટલે કે 100 એ કેટલા? 100 એ કેટલા? આવું કરવું પડે. હવે આનો ગુણાકાર કરીએ તો શું કરવું પડે? 100 ગુણ્યા 2500. શું કરવું પડે? 100 ગુણ્યા 2500. એક મિનિટ હો. 100 ગુણ્યા 2500 એના ભાગ્યા 125. તો 125 અહીંયાથી 0 0 જો 125 નું 250 થાય. 125 નું 250 અને બાજુવાળો 0. જો આપણે સાદુરૂપ આપીએ તો 100 ગુણ્યા 20 કરીએ તો આનો જવાબ આવી જશે મિત્રો 2000. કેટલો આવી જશે?
2000. રેડી? તો એની ખરીદ કિંમત કેટલી હશે? 2000 રૂપિયા. ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. 5મા નંબરનો દાખલો એટલે સૌથી ઈઝી દાખલો કહી શકીએ આપણે. ઠીક છે? અને આનો વિડીયો પણ આપણે સંપૂર્ણ ડિટેલ સાથે આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધેલો છે. 34 અને સ્ટાર 562માં સ્ટારના સ્થાને કયો નાનો અંક મૂકવાથી તેને 3 વડે ભાગી શકાય? 3 વડે ભાગવું હોય તો સિમ્પલ 3ની ચાવી યાદ રખાય. શું કે 3ની ચાવી? 3ની ચાવી એવું કે અંકોનો સરવાળો 3ના ઘડિયામાં આવે તો એને 3 વડે ભાગી શકાય. તો જુઓ અહીંયા અંકો કોણ છે આપણી પાસે? 3, 4, 5, 6 અને 2. જો આપણે સરવાળો કરીએ તો 4 ને 3 7, 7 ને 5 12, 12 ને 6 18, 18 ને 2 20 થાય. ઓકે, નાના 3 વડે ભાગવું હોય તો 20 તો 3ના ઘડિયામાં આવે નહીં. તો પછી કોણ આવી શકે? 3 7 21 આવી શકે. મતલબ 20માં ખાલી 1 એડ કરવો પડે. જોઈ લે, નાનો અંક 1 છે ઓપ્શનમાં. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. રેડી મિત્રો? 5 દાખલા શીખ્યા. છઠ્ઠો દાખલો શીખ્યા. સૌથી ઈઝી દાખલો એવું કહે ને તો બી ચાલે. 15,000, 15 દશક અને 15 એકમનો સરવાળો કરો. 15,000 એટલે આવું કરવાનું. સૌથી પહેલા 15,000 તો લખતા આવડતા જ હોય. 1000માં 3 0 આવે, 3 લાડવા આવે. 15 દશક, દશકમાં 1 0 આવે મિત્રો. 15 દશક, 10 દશક. રેડી? 15 એકમ, એકમ એટલે છેલ્લે હોય. ક્યાં હોય? છેલ્લે. આ બધાનો સરવાળો કરી દો. સૌથી પહેલા 5, 5 ને 6, 1 ના 1, 5 નો 5, 1 નો 1. તો 15,165. 15,165 એટલે ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જાય. રેડી? આશા રાખું છું તમને અહીંયા સુધી સમજ પડી હશે. એના પછી આગળ છે તો લસા. હા, મેન દાખલો આવ્યો. અને આવા દાખલાઓ અગાઉના 2 વર્ષોમાં પૂછાઈ ગયા છે. કેનો લસા કેટલો? મિત્રો આ પ્રકારનો દાખલો આવે તો હું તો કહું તમે ટ્રીક યાદ રાખી લો. લસા લઘુત્તમ, લસા એટલે લઘુત્તમ. લસા શોધવો હોય ને તો એક વસ્તુ યાદ રાખવાનું, બધી સંખ્યા આવે. લસામાં બધી સંખ્યા આવે. કઈ સંખ્યા આવે? બધી સંખ્યા આવે. બીજું મોટી ઘાત. લસામાં કેવી ઘાત આવે મિત્રો? મોટી ઘાત. દેખો, હેન્ડ રાઇટિંગથી ટાઈપ કરું છું એટલે અક્ષરની પાછળ અક્ષર ઉપર બહુ ધ્યાન આપતા નહીં, કેમ કે અક્ષરમાં રમણ ભમણ થઈ રહ્યું છે. તો લસામાં મોટી ઘાત અને ગુસામાં નાની ઘાત યાદ રાખવાનું. પણ ગુસા માટે શું યાદ રાખવાનું? તો ગુસા માટે યાદ રાખવાનું કે આપેલી સંખ્યામાં બંને જે સંખ્યા હોય એટલે એક આ સંખ્યા હોય એક આ સંખ્યા, એમાં જે સરખું હોય એ જ આવે. પણ લસામાં શું યાદ રાખવાનું? લસામાં બધી સંખ્યા આવે એટલે કોણ આવે? તો આમાંથી બગડોય આવશે, તગડોય આવશે, પાચડોય આવશે અને સાતડોય આવશે. પણ લસામાં કેવું હોય? મોટી ઘાત. તો અહીંયા તો જો મોટી ઘાતમાં કશું છે જ નહીં એવું કહીએ તો ચાલે. કેમ? તો 2ની 1 ઘાત છે, 3ની 1 ઘાત છે, 5ની 1 ઘાત છે, 7ની 1 ઘાત છે. ખબર પડે છે? તો એનો મતલબ કે 2 કેટલા એક વાર આવશે, તો 2ની 1 જ ઘાત છે તો 1 જ ઘાત આવશે. 3ની પણ 1 જ ઘાત આવશે, 5ની પણ 1 ઘાત આવશે, 7ની પણ 1 ઘાત આવશે. તો બધાની 1 ઘાત છે એવો દાખલો કયો છે? એવો ઓપ્શન કયો છે એ જોઈ લઈએ. 2, 3, 5 અને 7ની 1 ઘાત હોય એવો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. રેડી મિત્રો? તો લસામાં બધી જ સંખ્યા આવે, બધી જ સંખ્યાની મોટી ઘાત આવે. ગુસામાં શું યાદ રાખવાનું છે? ગુસામાં બંનેમાં સરખું હોય ઈ આવે, પણ ગુસામાં નાની ઘાત આવે. ઠીક છે? એ આપણે યાદ રાખવાનું છે. આ પ્રકારના દાખલા પણ તમને આવડી શકે છે. ત્યારબાદ સરવાળાનો મજાનો દાખલો છે. દશાંશ સંખ્યાનો સરવાળો છે. અમથો અમથો આવડી જાય એવો છે. તો સરવાળો કરી દઈએ. પહેલા તો હું તમને લખતા શીખવાડી દઉં. 0.1 તો બરાબર જ વત્તા 0.11, 0 પોઈન્ટની નીચે 0.11 આવું લખવાનું, વત્તા 0.111 તો 0.111. રેડી? સરવાળો કરી 1, 1 ને 1 2, 1 ને 1 2 ને 1 3, પોઈન્ટની નીચે પોઈન્ટ અને 0, 0.321. તો 0.321 એટલે ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. રેડી મિત્રો? તો આશા રાખું છું તમને આમાં પણ સમજ પડી હશે. અત્યાર સુધીમાં આપણે 8 દાખલા સોલ્વ કરી ચૂક્યા છે. 9મો દાખલો આવી ગયા છે. મજાનો દાખલો છે. એક ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન છે. ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ કેવું છે? સરખું. તો બાજુની લંબાઈ કેટલી? કોઈ માથાકૂટ નહીં. પહેલા દાખલામાં શીખ્યા હતા એ ચોરસની પરિમિતિનું સૂત્ર એટલે કોણ? 4 ગુણ્યા
લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ એટલે કોણ? લંબાઈ ગુણ્યા લંબાઈ. બંને કેવા છે? સરખા, સમાન છે, તો વચ્ચે બરાબર. બાજુની લંબાઈ શોધવી હોય તો અમથું અમથું આવે. જોઈ લો કેવી રીતે આવશે, આવી રીતે આવશે. બંને બાજુથી એક એક લંબાઈ ઉડી જશે બેટા. ગુણાકાર ભાગાકારમાં કેવું હોય ખબર છે? અંશ અંશ સરખો સરખો હોય ને ઘડિયામાં આવતો હોય તો કટ થાય. અહીંયા લંબાઈ સરખી છે એટલે ઉડી જાય. તો લંબાઈ કેટલી મળી આપણને? 4. દાખલો પૂરો. ખબર પડી કે ઉપરથી ગયું? સમજાય છે? એનો મતલબ કે પરિમિતિ અને ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હોય તો આ દાખલામાં કોઈ જ ગણતરી નથી. બસ લંબચોરસની પરિમિતિ લખો, એક બાજુ ક્ષેત્રફળ લખો, લંબાઈ ઉડી ગઈ તો બાકી લંબાઈ વધી 4. ઓકે, દાખલો પૂરો. ઓકે મિત્રો, ઓપ્શન પ્રમાણે છે તો ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. ત્યારબાદ 10મા નંબરનો દાખલો, મગજ લગાવવાનો દાખલો છે, એની જગ્યાએ કેટલા આવશે? મિત્રો આ પ્રકારનો દાખલો આવે ને તો ઓપ્શન પરથી તમારે એક કામ થાય. શું કામ થાય? તો ઓપ્શન પરથી તમે જાતે ટ્રાય કરી શકો અલગ અલગ સંખ્યા મૂકીને. હું તો કહું આમાં તો આપણી પાસે ઓપ્શન છે નહીં, જસ્ટ ખાલી મગજ લગાવવા માટે દાખલો મૂક્યો છે. શું કરી શકો તમે? તો અહીંયા એ આપ્યા છે તો એની જગ્યાએ કોઈ સંખ્યા મૂકી દો. માની લો કે 1 મૂકી દે તો અહીંયા 1 + 1 કરીએ તો 4 આવશે નહીં, મતલબ એ વાળો મેળ પડશે નહીં. 2 ટ્રાય કરી જો, 2 + 2 એટલે 4. ઓકે, 2 × 2 તો 2 × 2 = 4. ઓકે, એનો મતલબ કે રાઈટ આન્સર A = 2. સમજાય છે? આવી રીતે આપણે આ દાખલો સોલ્વ કરી શકીએ છીએ. તો અત્યાર સુધીમાં આપણે ટોટલ 10 દાખલા શીખી લીધા છે. 11મા દાખલા તરફ પ્રયાણ કરીએ. હાલો. હા, આનામાં તો મારે તમને ટ્રીક પણ આપી છે. 6 અંકની સૌથી મોટી સંખ્યા અને 6 અંકની સૌથી નાની અને 5 અંકની સૌથી મોટી સંખ્યા વચ્ચેનું અંતર કેટલું? મિત્રો નાની મોટી સંખ્યા આવે ને એટલે તમારે એટલું યાદ રાખવાનું. જો મને 6 અંકની દેખો મને 5 અંકની મોટી કીધી છે ને, મોટી સંખ્યામાં તમારે યાદ રાખવાનું બધા નવડા. 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો 5 × 5 નવડા. શું આવે? 5 × 5 નવડા. અને 6 અંકની સૌથી નાની કે ને તો યાદ રાખવાનું નાની સંખ્યામાં એક એકડો અને બાકીના 5 લાડવા એટલે 0. ખબર પડી? તો નાની સંખ્યા માની લો કે તમને એવું કે 3 અંકની નાની સંખ્યા કઈ? તો સિમ્પલ, એક એકડો અને બાકીના 2 0. પણ 3 અંકની મોટી સંખ્યા કે તો 3 × 3 નવડા. સમજાય છે? 2 અંકની સૌથી નાની સંખ્યા કે તો એક એકડો અને એક 0. અને 2 અંકની સૌથી મોટી સંખ્યા કે તો 2 2 નવડા. એનો મતલબ કે મોટી સંખ્યામાં તમારે યાદ રાખવાનું છે બધા નવડા અને નાનામાં નાની સંખ્યામાં તમારે યાદ રાખવાનો છે એક એકડો અને બાકીના બધા 0. હવે આપણને એવું કીધું છે અહીંયા કે 6 અંકની સૌથી નાની સંખ્યા અને 5 અંકની સૌથી મોટી સંખ્યા વચ્ચેનું અંતર. મિત્રો અંતર પૂછે, ફરક પૂછે, તફાવત પૂછે કે બાદબાકી પૂછે, બધા દાખલામાં આપણે કરવાનું થાય છે બાદબાકી. શું કરવાનું થાય છે? બાદબાકી. ઠીક છે? તો 6 અંકની સૌથી નાની સંખ્યા એટલે એક એકડો અને 5 0. 5 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 5 × 5 નવડા. હવે આપણે કરવાની છે બાદબાકી. બાદબાકી કરતા ના આવડતી મેં તમને શીખવાડી દઉં. સૌથી પહેલા 0 માંથી 9 ના જાય. પાછા ઘણા દોડડાયા શું કરે? 9 ના 9 મૂકી દે. બેટા 0 માંથી 9 જાય નહીં. બાજુવાળા પાસે 10 લેવું પડે પણ બાજુવાળા ઇસ ભિખારી. સમજાય છે? એની પાસે કશું નથી, ખાલી 0 છે. એની બાજુવાળા પાસે માંગવા જાય એની જોડે કંઈ નથી. એની બાજુવાળા જોડે માંગવા જાય એની જોડે કંઈ નથી. એની બાજુવાળો પણ ભિખારી છે. તો શું કરશે? છેલ્લા જોડે 10 લેશે. કોની જોડે? એક જોડે. એક જોડે 10 લેશે એટલે એની પાસે વધશે ખાલી 0. હવે યાદ રાખો, એક છે ને એ ડાયરેક્ટ છેલ્લાને 10 આપતો નથી, એની બાજુવાળાને 10 આપે. પણ બાજુવાળાને 10ની જરૂર નથી એટલે એની બાજુવાળાને 10 આપે તો એની પાસે વધે 9. પછી એ શું કરે? એની બાજુવાળાને 10 આપે એટલે એની પાસે વધે 9. એ પાછું શું કરે? એની બાજુવાળાને 10 આપે એટલે એની પાસે વધે 9. એ પાછું એની બાજુવાળાને 10 આપે એટલે એની પાસે વધે 9 અને આને મળી જાય 10. હવે 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0 અને 0 એમના એમ. એક જવાબ મેળવવા માટે આપણે આટલી માથાકૂટ કરવાની થાય. બીજો ઓપ્શન તમારી પાસે બેસ્ટ છે કે આ
અંકની સૌથી નાની સંખ્યા એટલે કઈ છે? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. 1,00,000માંથી 99,999 જાય, કેટલા વધે? 1 વધે. આવું જો તમને આવડતું હોય તો આટલી મજૂરી કરવાની થાય નહીં. ઓપ્શન પ્રમાણે છે તો ઓપ્શન સી ઇઝ ઇક્વલ ટુ રાઈટ આન્સર. ખબર તો પડે છે ને મિત્રો? ઠીક છે, તો આવી રીતે આપણે આ દાખલાઓ સોલ્વ કરી શકીએ છીએ. હવે તમારા માટેનો પ્રશ્ન કે 1 થી 100 સુધીમાં 0 અંક કેટલી વાર આવે છે? 1 થી 100 સુધીની સંખ્યામાં 0 અંક કેટલી વખત આવે છે? ફટાફટ ગણી નાખો. અને ઓપ્શન એ માં 20 છે, બી માં 11 છે, સી માં 21 છે અને ડી માં 19 છે. ફટાફટ જવાબ કોમેન્ટ કરો. તમારું નામ લખો, તમારા પપ્પાનું નામ લખો, તમારા ભાઈનું નામ લખો, તમારા બેનનું નામ લખો, આખા ઘરવાળાના પરિવારનું નામ લખી દો કોમેન્ટમાં ફટાફટ. ઠીક છે, ચાલો એના પછીનો દાખલો છે. આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે આના પછીનો એક્ઝામ્પલ કે 9,50,431માં કયા અંકની સ્થાન કિંમત સૌથી ઓછી છે? કયા અંકની સ્થાન કિંમત સૌથી ઓછી છે? સૌથી પહેલા એકમનું જે અંક હોય એની સ્થાન કિંમત કેટલી હોય? 1. દશકનું જે સ્થાનમાં જે અંક આપેલો હોય એની સ્થાન કિંમત કેટલી હોય? એને 10 જોડે ગુણાકાર એટલે 10 તારી 30. 100માં જે સ્થાન છે, 100ના સ્થાનમાં જે છે 4 તો 400. 1000ના સ્થાનમાં 0 છે મિત્રો, યાદ રાખો. 0 લાખના સ્થાનમાં હોય કે 10 લાખમાં હોય કે 50 લાખમાં હોય, 0ની સ્થાન કિંમત હંમેશા 0 જ થાય. 5 જે છે 10,000ના સ્થાનમાં છે તેની સ્થાન કિંમત 50,000 થઈ જશે અને 9 લાખના સ્થાનમાં છે તેની સ્થાન કિંમત 9 લાખ થઈ જશે. તો સૌથી ઓછી સ્થાન કિંમત કોની છે? તો મિત્રો યાદ રાખો 0ની. જો 0 ના હોય આ સંખ્યામાં અને બીજા કોઈ અંકો હોય તો સૌથી ઓછી સ્થાન કિંમત જે અંક એકમના સ્થાનમાં હોય એની થઈ જાય. બીજું મિત્રો, સ્થાન કિંમતની જગ્યાએ દાર્શનિક કિંમત આવે છે. જો તમને પરીક્ષામાં દાર્શનિક કિંમત પૂછાય તો યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાની દાર્શનિક કિંમત એટલે તે સંખ્યા પોતે. માની લો આમાં 9ની દાર્શનિક કિંમત કેટલી? તો 9 જ હોય. 5ની દાર્શનિક કિંમત કેટલી? તો 5 જ હોય. એટલે દાર્શનિક કિંમત જો પરીક્ષામાં પૂછાય છે, તમારે યાદ રાખવાનું છે કે દાર્શનિક કિંમત એટલે તે સંખ્યા પોતે. રેડી? અને આ આવી ગઈ આપણી નાનકડી દાખલી. દાખલો નહીં, આને હું કહું છું દાખલી. કેમ? કે તો નાનકડું છે એટલા માટે. તો આ પ્રકારના જ્યારે દાખલા આવે છે ત્યારે 2 + 4 ભાગ્યા 2. સૌથી પહેલા મિત્રો આમાં ભાગાકાર કરવાનો હોય. ભાગુસભાનો નિયમ એવું કે પહેલા ભાગાકાર કરો, પછી ગુણાકાર કરો, પછી સરવાળો કરો અને પછી બાદબાકી કરો. ભાગુસભાની જરૂર ક્યારે પડે આપણને? તો જ્યારે એક જ દાખલામાં સરવાળો પણ હોય, બાદબાકી પણ હોય, ગુણાકાર અને ભાગાકાર હોય, અથવા તો આ પૈકી કોઈ પણ 2 અથવા 2 કરતાં વધારે ક્રિયા હોય ત્યારે. તો પહેલા આપણે ભાગાકાર કરીએ તો ભાગાકાર 4 ભાગ્યા 2 કરો એટલે 2 જવાબ આવે. પછી ગુણાકાર તો છે નહીં આમાં, તો સરવાળો કરો 2 વત્તા આગળવાળા 2 એટલે 2 ને 2 4. એટલા માટે કીધું તો આ દાખલો નથી, દાખલી છે. ઓપ્શન પ્રમાણે છે તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે મિત્રો? હવે આવી ગઈ છે પેટર્ન જે તમને અને મને બંનેને કન્ફ્યુઝ કરી શકે છે. પેટર્નમાં ઘણી બધી પેટર્ન હોય છે, જેમાં હું તમને હમણાં એકી બેકી સંખ્યા, વિભાજ્યની સંખ્યા સમજાવીશ ત્યારે હું તમને સમજાવીશ કે પેટર્નો કેવી કેવી આવી શકે છે. પણ અત્યારની જે પેટર્ન છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણને આપ્યા છે 24. શું મગજ લગાવવાનું પેટર્નમાં? 24ના 21 થયા, એનો મતલબ વધ્યા કે ઘટ્યા? ઘટ્યા. કેટલા ઘટ્યા? 3. પછી 21ના 23 થયા, એનો મતલબ વધ્યા કે ઘટ્યા? તો વધ્યા. કેટલા વધ્યા? 2 વધ્યા. 23ના 20 થઈ ગયા, મતલબ શું થયું? ઘટ્યા. કેટલા ઘટ્યા? 3. 20ના 22 થયા, મતલબ શું થયું? વધ્યા. કેટલા વધ્યા? બોલો? 2. 22ના 19 થયા, એનો મતલબ ઘટ્યા. કેટલા ઘટ્યા? 3. હવે શું થશે? શું ખબર? જોઈ લે. પહેલા 3 ઘટ્યા, પછી 2 વધ્યા. 3 ઘટ્યા, 2 વધ્યા. 3 ઘટ્યા, તો હવે મિત્રો 2 વધશે. એટલે 19માં 2 વધે તો 19 ને 2 આપણો જવાબ થઈ છે 21. એન્ડ 21 ઇઝ ધ રાઈટ આન્સર.
સમજાય છે? આવી રીતે આપણે દાખલો આ સોલ્વ કરી શકીએ છીએ. તો ઓપ્શનમાં જોઈ લઈએ તો ઓપ્શન તો આમાં છે નહીં, તો ઠીક છે, 21 આપણો સાચો જવાબ થઈ જશે. ત્યારબાદ આ પેટર્ન, અને આ પેટર્નમાં મારી એવી ઈચ્છા છે કે આ પેટર્નનો જવાબ તમે જાતે કોમેન્ટ કરો, કેમ કે બધા જ દાખલા હું સોલ્વ કરાવી દઈશ તો તમે શું કામ કરશો? તો આ પેટર્નનો આન્સર તમારે કોમેન્ટ કરવાનો છે. 7 આવશે, 8 આવશે, 11 આવશે કે 15 આવશે? રેડી મિત્રો? આ પ્રશ્ન નંબર કયો છે? તો 16મા નંબરનો પ્રશ્ન છે. અને 16મા નંબરમાં શું આવશે? તો પ્રશ્ન 16, જવાબ A, B, C, D જે આવતું હોય એ તમારે કોમેન્ટ કરી દેવું. ત્યારબાદ મજાનો દાખલો. બાળકોને એવું શીખવાડ્યું હોય કે મિત્રો કોઈ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર હોય ને એટલે જવાબ 0 આવે. એટલે શું કરે? આખા 0 કરી નાખે. એવું ના હોય મારા વાલાઓ. 0 નો ગુણાકાર કોની સાથે થાય છે? હાલમાં 9 સાથે. તો આ બેનો જ જવાબ 0 આવે. અહીંયા વચ્ચે વત્તા છે. ખબર પડે છે? અને આ બાજુ 9 નો ગુણાકાર 9 સાથે થાય છે એટલે 9 9 81, 81 વત્તા 0 એટલે આપણો જવાબ 81 આવશે. પણ હા, આની જગ્યાએ આ બધાની વચ્ચે જો ગુણાકારનું ચિહ્ન હોત, અહીંયા પણ ગુણાકાર, અહીંયા પણ ગુણાકાર, અહીંયા પણ ગુણાકાર, તો આનો જવાબ 0 આવતો. કેટલો આવતો? 0. યાદ રાખો, કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર હંમેશા 0 0 અને 0 હોય. રેડી? મજાનું એક્ઝામ્પલ છે, સીઈટીમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે આમાં તમે વત્તા, ઓછા, ગુણ્યા અને ભાગ્યા મૂકી અને જવાબ લાવો. ઓકે, પહેલા ઓપ્શન એમાં વત્તા, ભાગ્યા અને બરાબર આપ્યા છે. જો અહીંયા વત્તા મૂકું તો 70 ને 14 એટલે 84 થઈ જાય. અને 84 ભાગ્યા 7 કરું તો 12 જવાબ આવે, એટલે 2 થશે નહીં, તો ઓપ્શન એ નહીં સેટ થાય. બી ઓપ્શન ટ્રાય કરું તો પહેલા ભાગ્યા મૂકી જોઉં, તો અહીંયા ભાગ્યા મૂક્યું તો 70 ભાગ્યા 14 કરું તો 14 × 75 એટલે 5 આવે. પછી વચ્ચે બરાબર તો 7 અને પછી વત્તા 2. ઓકે, ઓપ્શન બી થઈ શકે છે જો મિત્રો, પણ નહીં થઈ શકે કેમ કે માઇનસ આપ્યા છે. તો 5 માંથી 2 જાય તો 7 નહીં રહેશે, 3 રહેશે, એટલે એ પણ નહીં થઈ શકે. સી ટ્રાય કરી જોઈએ આપણે, વત્તા વત્તા વાળું. તો વત્તા વત્તા તો અઘરું છે, લાગતું નથી થાય એમ. નહીં થશે. છેલ્લો ઓપ્શન ટ્રાય કરી જોઈએ. તો 70 14 વત્તા બરાબર લાગતું નથી. ફરીથી ઓપ્શન એ ટ્રાય કરી જોઈએ. એ વત્તા મૂકીએ તો 84 થાય અને 84 ભાગ્યા 7 કરીએ તો 12 7 84 થાય, તો 2 જવાબ મુશ્કેલ છે. પણ આ બી ઓપ્શનમાં એને ઓછા મૂક્યા છે ને, ઓછા, એની જગ્યાએ અહીંયા વત્તા કરી દે ને તો સેટ થઈ જાય એવું છે. જો વત્તા કરી દે તો, જો હું તમને સમજાવું, ધ્યાન આપજો અહીંયા. તો અહીંયા આપણે કરીએ ભાગ્યા, ઠીક છે? શું કરી દઈએ? ભાગ્યા. 14 × 70 એટલે આનો જવાબ આવે 5. અહીંયા મૂકીએ બરાબર અને અહીંયા મૂકીએ વત્તા, તો 5 ને 2 7. આ જવાબ આવી શકે એવો છે. અથવા તો એને લગભગ બરાબર જ કર્યું છે, કેમ કે અહીંયા ઓછા 2 હોય. હા, યસ 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 યસ. જો મિત્રો, એને બરાબર જ સેટ કર્યું છે. અહીંયા ઓછા મૂક્યા છે એટલે -2 બરાબરની પેલી બાજુ જાય ને તો એ +2 થઈ જાય. ખબર પડી? આવી રીતે ક્યારેક ક્યારેક આન્સર શોધવામાં મુશ્કેલી પણ પડી શકે છે, જેમ મને પડી. તો આ -2 ને આપણે સામે લઈ જઈએ ને તો +2 થઈ જાય મારા વાલાઓ. ઠીક છે? એટલે 5 ને 2 7 થઈ જાય. એટલે અહીંયા આવશે ભાગ્યા, અહીંયા આવશે બરાબર, અહીંયા આવશે ઓછા. આપણો આન્સર થઈ જશે ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, 19મો દાખલો નથી પણ માપનના એકમો છે. ખૂબ ઉપયોગી છે. તમને નવોદય અને એકલવ્ય બંનેમાં ખૂબ ઉપયોગી થાય એવા પ્રશ્ન, એવા એકમો અહીંયા આપેલા છે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હું તો એવું કહીશ, મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું હોય ને 100 જોડે ગુણાકાર કરો, અને સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય ને તો 100 જોડે ભાગાકાર કરો. ઠીક છે? 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર તૈયાર કરી દેજો, કામ લાગી શકે એવા એકમો છે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 રૂપિયો બરાબર 100 પૈસા, અને પરિમિતિનું સૂત્ર આપેલું છે. આ સૂત્રો પણ યાદ કરી લેજો, પરીક્ષામાં કામ લાગી શકે એવા છે. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ક્ષેત્રફળના સૂત્રો પણ રિવિઝન કરી લેજો. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ
લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. નફો ખોટ આવડે એવા સૂત્રો છે કે નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત અને ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ ખાસ યાદ રાખજો. ભારતીય પદ્ધતિમાં કેવું હોય તો માની લો હું તમને એક સંખ્યા લખી દઉં 1 2 3 4 5 6 અને 7. તો ભારતીય પદ્ધતિમાં કેવું હોય તો 100ના અંક પહેલા, 10,000ના અંક પહેલા અને 10,00,000ના અંક પહેલા અલ્પવિરામ મૂકવામાં આવે છે. હું તો એવું કહું કે ભારતીય પદ્ધતિમાં પહેલા 3 સંખ્યા પછી અલ્પવિરામ આવે, પછી 2 સંખ્યા પછી અલ્પવિરામ આવે, પછી 2 સંખ્યા પછી અલ્પવિરામ, આવું હોય. જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આના કરતાં ઉલટું હોય. કેવું હોય તો પહેલાય 3 સંખ્યા પછી અલ્પવિરામ આવે, પછી 3 સંખ્યા પછી અલ્પવિરામ આવે. આ રીત યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે. સાથે સાથે આ તમે ધોરણ 6માં જ્યારે ભણો ત્યારે ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આવે છે એટલે તમારામાં આવી શકે એવો ક્વેશ્ચન કહી શકીએ. ગાણિતિક ક્રિયાઓ વખતે સંખ્યાઓમાં અંકો વચ્ચે અલ્પવિરામનો ઉપયોગ થતો નથી, મતલબ સરવાળા બાદબાકી કરવા હોય ત્યારે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરવાનો નથી. ભાગુશબાનો મતલબ થાય છે સૌથી પહેલા ભા એટલે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. સરાસરીને સરેરાશ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે જો કોઈ દાખલામાં સરાસરી અને સરેરાશ શોધવા કીધું હોય તો મારે સમજી લેવાનું સરાસરી જ છે. અને સરાસરી શોધવાનું સૂત્ર શું છે તો સિમ્પલ, ઉપર અંશમાં બધા જ અંકોનો સરવાળો છેદમાં કુલ અંકો. ઠીક છે, તો સરાસરી બરાબર બધા જ અંકોનો સરવાળો ભાગ્યા કુલ અંકો લખીએ તો આપણને સરાસરી મળી જાય. પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે 1 થી 10માં આવતી અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી શોધો અથવા પ્રથમ 5 એકી સંખ્યાની સરાસરી શોધો. તો તમારે શું કરવાનું, પ્રથમ 5 એકી સંખ્યાઓ લખી દેવાની, એના ભાગ્યા 5 કરી દો તો તમારો જવાબ આવી જાય. સરાસરીને અંગ્રેજીમાં એવરેજ પણ કહે છે. અવયવી. અવયવી એટલે શું તો અવયવી એટલે આપેલી સંખ્યાને 1 2 3 વડે ગુણતા આપેલી સંખ્યાને અવયવીઓ મળે છે. હું તો એવું કહું છું અવયવી એટલે ઘડીઓ. મારી ભાષામાં યાદ રાખો તમને મજા આવશે. અવયવી એટલે ઘડીઓ. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાના અસંખ્ય અવયવીઓ છે. મતલબ શૂન્ય સિવાય કોઈ પણ સંખ્યા લઈ લો 1 2 3 4 તો તમે એનો ઘડીઓ અનંત સુધી લખી શકો છો. અવયવ એટલે શું તો અવયવ એટલે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. યાદ રાખો, આ દુનિયાની દરેક સંખ્યાનો એક અવયવ એટલે એક છે, અથવા તો દરેક સંખ્યાનો અવયવ એક 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 હોય અને હોય. ઠીક છે, જેમ કે 18ના અવયવ તો 18ના અવયવ એટલે 18ને કોના વડે ભાગી શકાય તો એક તો અવયવમાં હોય જ ફિક્સ. 18ને 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, 6 વડે ભાગી શકાય, 9 વડે ભાગી શકાય અને 18 વડે ભાગી શકાય. અથવા 18ના અવયવ લખવા હોય તો બીજી રીત કે ભાઈ 18 કોના ઘડિયામાં આવે તો એકના ઘડિયામાં આવે. એટલે દરેક સંખ્યા એકના ઘડિયામાં તો આવે જ છે, એકના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે, 3ના ઘડિયામાં આવે, 6ના ઘડિયામાં 18 આવે, 9ના ઘડિયામાં આવે અને 18ના ઘડિયામાં આવે. તો આ એના અવયવ કહેવાય. એકના અવયવોની સંખ્યા એક જ છે, એક એકા એક, એટલે એકના અવયવ કેટલા એવું પૂછે કોઈ તો એક જ છે. એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી મિત્રો, એ વિશિષ્ટ સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. આપણે યાદ રાખવાનું છે. એક એ વિશિષ્ટ સંખ્યા છે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને બેકી સંખ્યા કઈ છે તો 2 છે, અને નાના નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો 4 છે. પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે. અવિભાજ્ય હોય અને બેકી પણ હોય એવી એકમાત્ર સંખ્યા છે. અવિભાજ્ય છે અને બેકી પણ છે એવી એકમાત્ર સંખ્યા છે 2 છે. બાકી બધી જ અવિભાજ્ય સંખ્યા એકી છે. કઈ છે? એકી. એકી સંખ્યા 1 થી 100માં કુલ 74 વિભાજ્ય સંખ્યા છે અને 25 અવિભાજ્ય સંખ્યા છે. 74 ને 25 99 થાય, બાકી રહે 1. આ એક વિશિષ્ટ સંખ્યા છે. આશા રાખું છું તમને અહીંયા સુધી સમજ પડી હશે. રેડી? એના પછી શું યાદ રાખવાનું છે તો સંખ્યાના અવિભાજ્ય અવયવ આપણે 2 રીતે પાડી શકીએ છીએ. એક ગુણાકારની રીત છે અને બીજી ભાગાકારની રીત છે. અવયવ આપો એટલે આપેલી સંખ્યાના બધા જ અવયવોની યાદી આપી. જેમ કે 12ના અવયવ કયા છે તો 12 કયા કયા ઘડિયામાં આવે છે એના અવયવ કહેવાય. તો 12 એકના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે, 3ના ઘડિયામાં આવે, 4ના ઘડિયામાં આવે, 6ના ઘડિયામાં આવે અને 12ના ઘડિયામાં આવે. ઠીક છે, તો આ બધા એના અવયવ કહેવાય છે. અવયવ પાડો, જેમ કે 12ના અવયવ પાડવા હોય તો અવિભાજ્ય અવયવોમાં અવિભાજ્ય સંખ્યાઓ જ હોવી જોઈએ. 2 દુ 4 અને 4 તરી 12.
12ના અવિભાજ્ય અવયવ પાડવાની રીત તમે આ પણ શીખ્યા હશો અને કદાચ ઘણા બાળકો આવી રીત પણ શીખ્યા હશે. ઠીક છે, 2 છંગ 12, 2 તરી 6 અને 3 એકા 3. તો આવી રીત પણ તમે લોકો શીખ્યા હશો. એકી સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાનો એકમનો 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય કે 9 હોય તેવી સંખ્યાને આપણે એકી સંખ્યા કહીએ છીએ. એકી સંખ્યાને ઓડ નંબર્સ પણ ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે. અને જે સંખ્યાને 2 વડે નિશેષ નહીં ભાગી શકાય ને એને પણ એકી સંખ્યા કહે છે. એકી સંખ્યાને વિષમ સંખ્યા પણ કહીએ છીએ અને અયુગ્મ પણ સંખ્યા કહીએ છીએ. એકી સંખ્યાના થોડા ઉદાહરણ છે, જેમ કે 21, 55, 57, 159, 253 વગેરે ઓડ નંબર એટલે કે એકી સંખ્યાઓ છે. બેકી સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાનો એકમનો 0, 2, 4, 6 કે 8 હોય એવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય છે. બેકી સંખ્યાને ઇંગ્લિશમાં આપણે ઇવન નંબર્સ કહીએ છીએ અથવા જે સંખ્યાને 2 વડે ભાગી શકાય તેને બેકી સંખ્યા કહે છે. બેકી સંખ્યાનું બીજું નામ યુગ્મ સંખ્યા અને સમ સંખ્યા પણ છે. ઠીક છે, તો એ પણ આપણે યાદ રાખવાનું છે. વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને 2 અથવા 2 કરતાં વધારે અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહે છે. એ આપણે યાદ રાખવાનું છે. 1 થી 100 માં કુલ કેટલી વિભાજ્ય સંખ્યા છે? તો 74 વિભાજ્ય સંખ્યા છે અને 25 અવિભાજ્ય સંખ્યા છે. એ પણ યાદ રાખવાનું છે. 1 થી 50 માં કેટલી અવિભાજ્ય સંખ્યા છે? એનો જવાબ જો તમને આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ કરો. ઓકે મિત્રો, ત્યારબાદ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ 2 અવયવ હોય. જેમ કે અહીંયા 3 છે, તો 3ના અવયવ કોણ હોય? તો ભાઈ 3 એકા 3, 3 એકા 3. તો એક તો અવયવ 1 હોય અને બીજો અવયવ તે સંખ્યા પોતે હોય એને અવિભાજ્ય સંખ્યા કહે છે. અવિભાજ્ય સંખ્યાઓ તમને 1 થી 100 સુધીની આવડતી હોય તમને ઘણો બધો ફાયદો થઈ શકે છે. ત્યારબાદ સૌથી મોટી સંખ્યા. સૌથી મોટી સંખ્યા એટલે કે 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો 1 નવડો. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો 2 નવડા. 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો 3 નવડા. 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો 4 નવડા. અને 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો 5 નવડા. ઠીક છે મિત્રો, ને વાંચી લખી અને યાદ કરી લો, તમને પરીક્ષામાં કામ લાગશે. સૌથી નાની સંખ્યામાં મેં અગાઉ કીધું હતું એમ 1 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો 0 થી સ્ટાર્ટ કરીએ તો 0 અને 1 થી સ્ટાર્ટ કરીએ તો 1. 2 અંકની સૌથી નાની સંખ્યા કોઈ? તો 1 એકડો અને 1 0. 3 અંકની કોણ? તો 1 એકડો અને બાકીના 2 0. 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો 1 એકડો અને બાકીના 3 0. 5 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો 1 એકડો અને બાકીના 4 0. ઠીક છે, આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં ઉપયોગી છે એવો પ્રશ્ન, એવો પોઈન્ટ છે. કુલ સંખ્યાઓ કેટલી? તો 1 અંકની કુલ સંખ્યા કેટલી? તો 10, 0 થી 9 સુધીની. 2 અંકની કુલ કેટલી સંખ્યા? તો 90, 10 થી 99 સુધી. 3 અંકની કુલ કેટલી સંખ્યા? તો 900, 100 થી લઈને 999 સુધી. 4 અંકની કુલ કેટલી સંખ્યા? તો 9000, 1000 થી 9999 સુધી. ત્યારબાદ 5 અંકની કુલ કેટલી સંખ્યા? તો 90000, 10000 થી લઈ અને 99999 સુધીની છે. ઓકે મિત્રો, તો અહીંયા સુધીમાં આપણે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લીધા છે. એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ. હા, અગત્યનો ચડતો ઉતરતો ક્રમ તો કદાચ તમને આવડતો હોય. ચડતા ક્રમમાં સૌથી પહેલા કોણ આવે? તો ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે, પછી એના કરતા મોટી, પછી એના કરતા મોટી, પછી એના કરતા મોટી, એવું હોય. ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા આવે, એના કરતા નાની, એના કરતા નાની, એવું હોય. પણ પહેલાની અથવા પૂર્વવર્તી સંખ્યા, આવા પૂર્વવર્તી સંખ્યા આવે ને, પૂર્વગામી આવે છે મિત્રો. પુરોગામી અથવા પૂર્વગામી આવા શબ્દ આવે છે. તો પુરોગામી એટલે પહેલાની સંખ્યા યાદ રાખવાનું છે. આપેલી સંખ્યામાંથી 1 બાદ કરીએ ને એટલે આપણને આપેલી સંખ્યાની પહેલાની સંખ્યા મળે છે. અને પ્રતિવર્તી, પૂર્વવર્તી પણ કહેવાય છે એને, સોરી, પ્રતિવર્તી પછીની સંખ્યા પણ કહેવાય છે. તો એ સંખ્યા જ્યારે પૂછાય, અનુગામી પણ કહેવાય છે, બીજું નામ છે એનું અનુગામી. તો આવા જ્યારે શબ્દો આવે ત્યારે આપણે યાદ રાખવાનું છે કે આપેલી સંખ્યામાં 1 ઉમેરતા આપણને એના પછીની સંખ્યાઓ મળે છે. ઠીક છે, પૂર્વવર્તી, પ્રતિવર્તી છે. આ એક બેઝિક હતું જે આપણને નવોદય પરીક્ષામાં ઓછામાં ઓછા, હું એવું કહી શકું કે જો તમે આટલી સરસ તૈયારી કરી લો તો ઓછામાં ઓછા તમને 5 થી 7 માર્ક્સ અપાવી દે અથવા લગભગ 10 માર્ક્સની આસપાસ અપાવી દે એવા પોઈન્ટ મેં તમને આજે પુનરાવર્તન કર્યા છે. સરસ મજાની તૈયારી કરો, ખૂબ આગળ વધો અને નવોદય પ્રવેશ પરીક્ષાની પ્રવેશ પરીક્ષા પાસ કરી દો એવી શુભકામનાઓ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.
ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.